નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 15 ઓક્ટોબરના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, પણ હવે આ કાર્યક્રમમાં એક નાનો ફેરફાર કરવામાં આવ્યો છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ફેરફાર કરાયો છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 17 માર્ચ દરમિયાન લેવામાં આવશે। શિક્ષણ બોર્ડના જૂના કાર્યક્રમ અનુસાર ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 માર્ચે પરીક્ષા હતી, પરંતુ 14 માર્ચે ધૂળેટીની જાહેર રજા હોવાને કારણે પરીક્ષામાં ફેરફાર કરાયો છે। હવે 13 અને 14 માર્ચે બોર્ડની પરીક્ષા દરમિયાન હોળી અને ધૂળેટીની રજા રહેશે। શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની સત્તાવાર વેબસાઇટ પર પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। તો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર ડીઓ પ્રશ્ન બેંક 2025 લોન્ચ કરી છે। આ પ્રશ્ન બેંકનો ગુજરાતભરના વિદ્યાર્થીઓને લાભ થશે। આ પ્રશ્ન બેંકમાં ધોરણ 10ના 6 વિષય, ધોરણ 12 સાયન્સના 6 અને ધોરણ 12 કોમર્સના 8 વિષયના પેપરનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ પ્રશ્ન બેંકમાંથી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકશે। પ્રશ્ન બેંકની સાથે અમદાવાદ શહેર ડીઓએ સંપર્ક સેતુ એપ્લિકેશન લોન્ચ કરી છે। આ એપ દ્વારા અમદાવાદ શહેરની 2000 શાળાઓના લોકેશન, આચાર્ય, ટ્રસ્ટીઓના નંબર મળી રહેશે।